એટલે આવા બધા દોષોને હવે આપણે તિલાંજલિ આપીએ. કપટ, અહીંયા પ્રસાદજી મહારાજ કીધું, એક કપટી ના તરે રે મહારાજ શરણ આય સબ તરે. શું કીધું? એક કપટી ના તરે રે મહારાજ શરણ આય સબ તરે. શરણમાં આવે બધા જ તરી જાય, પણ એક કપટી હોય ને શરણમાં આવે ને તોય ન તરે. અને આવે જ નહીં ને શરણમાં. કપટી હોય, કપટ કરે એટલે ઈ ન શરણમાં આવી શકે. કપટ બહુ મોટો શત્રુ છે. અને આપણે કપટ કેને કહેવાય ખબર હે? કપટ કેને કહેવાય? કપટની વ્યાખ્યા કોણ કરશે આ સભાની અંદરથી? કપટ એટલે કે છે અને છુપાડવું એને કપટ કહેવાય. અને નથી ને બતાવવું એને દંભ કહેવાય. છે અને છુપાડવું એને કપટ કહેવાય. નથી અને બતાવવું એને દંભ કહેવાય. તમે ચોરી કરી અને પછી તમે શું બીજા લગે એકદમ આમ ડાયે થાવ, એવું બતાવો કે મેં કરી જ નથી, એવી આમ લીસી વાતો કરો, ઈ કપટ કહેવાય. છે અને તમે સંતાડો રાખ, તમે કરીએ એ વસ્તુઓને તમે સંતાડો રાખ, એને શું કહેવાય? એને કપટ કહેવાય. જો એક બહુ જ મુમુક્ષુ જીવ હતો. મુમુક્ષુ હિમાલયની તળેટીમાં તપસ્યા કરતા હતા, યોગી હતા, બહુ મુમુક્ષુ યોગી. હવે જેટલા ઋષિકેશની અંદર જેટલા સંત મહાત્માઓ હતા, બધાની પાસેથી એને યોગની સિદ્ધિ પ્રાપ્ત કરી, એમ કે યોગાભ્યાસ કર્યો. અને યોગાભ્યાસમાં બહુ પારંગત બન્યા, એટલે કે બહુ હોશિયાર થઈ ગયા. પછી એને એમ થયું કે હજી મને વધારે સિદ્ધિ હાંસલ કરવી, એના માટે મારે શું કરવું જોઈએ? પછી એને ઘણા બધા સંતોને પૂછી વળ્યા. એમાં એક સંતે એને માર્ગદર્શન આપ્યું કે હિમાલયની ટોચ ઉપર એક બહુ મોટા સંત મહાત્મા રહે છે, એની પાસે તમે જાઓ તો તમારી બધી જ યોગની સાધના પૂરી થઈ જશે. અધૂરી યોગની સાધના તમે સંપૂર્ણ પ્રાપ્ત કરી શકશો. હવે માર્ગ બહુ કઠણ હતો. ક્યાંથી જવાનું હતું? ઋષિકેશથી છેક હિમાલયના ઊંચા શિખર ઉપર, ટોચ ઉપર. પણ આ મુમુક્ષુ બહુ હતો, જિજ્ઞાસુ હતો. એટલે એને એમ થયું કે ના, અને તીવ્ર ઈચ્છા હોય ને, જે કંઈ કરવાની તીવ્ર ઈચ્છા હોય ને એ કરી જ શકે. તીવ્ર ઈચ્છા હોય કરી શકે. એટલે મહા મહેનતે હવે ઋષિકેશથી છેક હિમાલયની ટોચ ઉપર ચડવું એટલે બહુ અઘરું કામ. બહુ જ અઘરું, એટલે બહુ જ અઘરું કામ. તેમ છતાં એને સાહસ કર્યું, કારણ કે એને તીવ્ર ઝંખના હતી કે મારે સાચા સદગુરુને મળવા, મને સાચા સદગુરુને મળવું અને મારી સમસ્યાનો ઉકેલ કરવો છે. મહા મહેનતે એ ડુંગર ઉપર ચડ્યા. તમને ખબર હે ને હિમાલયના ડુંગર કેવા હોય? પહાડથી ભરેલા, બરફથી ભરેલા. અને એ ડુંગર ઉપર પાછા પગપાળા હાલી અગાય ખરું? હાલી અગાય? આપણે તો કદાચ જાય અહીંથી ઋષિકેશથી આ હાલતે જો ટોચ ઉપર ચડવું હોય ને તો આપણે તો અધવેતે જ થઈ રહી, પૂરા થઈ જાય. પણ સાહસ કર્યું એને, અને ભગવાનના ભરોસે પોતાના આત્માના બળથી છેક ટોચ ઉપર પહોંચી ગયા. ટોચ ઉપર પહોંચી ગયા અને એને જેને મળવું હતું ને એ મહાત્મા પણ મળી ગયા. એટલે મહાત્માએ એને અંતર્યામીપણે કહી દીધું, બેટા તમે યોગની સાધના કરવા માટે આવ્યા છો, આવો આવો આવો. તમે બહુ થાક લાગ્યો હશે, બહુ પરિશ્રમ તમે વેઠીને આવ્યા છો, બહુ થાક લાગ્યો હશે. એક કામ કરો, તમે પેલું પાણી પી લો અને પછી હું તમને ફળ આપું છું. એ ફળ તમને જમવાના છે, ફેંકી ન દેજો, બધા જ ફળ જમી જાજો. કારણ કે આ દિવ્ય ફળ છે, એટલે બધા જ ફળ તમારે જમી જવાના. અને એને કીધું કે તમે નદીના કિનારે જઈને જમી આવો. ગુરુજીએ એક પાત્રની અંદર સરસ મીઠા ફળ આપ્યો, એક પાણીનું કુંબળું ભરીને આપ્યું. શિષ્ય ગયા, ફળ ખાધા, પણ બધા ફળ એનાથી ખવાયા નહીં, વધી પડ્યા. અને ગુરુજીએ કીધું હતું કે વધારજે નહીં, વાતમાં કાંઈ માલ નથી, જોજો તમે. એટલે એને એમ થયું કે હવે ભાવતા નથી તો નદીમાં નાખી દીધા. પાત્ર ખાલું લઈને ગુરુજી પાસે ગયા. હવે આ શિષ્ય વિચાર ન કર્યો કે ગુરુજી જ્યારે હું આવ્યો ત્યારે મારા અંતરની વાત ગુરુજીએ મને કહી દીધી હતી, કે આટલો બધા થાક તને લાગ્યો, આટલા પરિશ્રમ વેઠીને તું આવ્યો, અને આ કારણથી તું આવ્યો અને તને આને માર્ગદર્શન આપ્યું, આ કારણથી તું આવ્યો છે.
એવું અંતર્યામી પણ એના ગુરુજીએ કહી દીધું, છતાંય પણ એને એવો વિચાર ના આવ્યો કે મારા ગુરુજીએ મને એમ કીધું છે કે આ પાત્રની અંદર જેટલા ફળ હોય એટલા ખાઈ લેજે, તેમ છતાં મેં 2 ફળ નદીમાં નાખી દીધા અને ગુરુજી પાસે આવીને એમ કીધું કે હું બધા ફળ ખાઈ ગયો. એટલે ગુરુજી કે બધા ખાઈ ગયો બેટા? હા ગુરુજી, આપ કીધું તો ને બધા જ ખાઈ ગયો. ગુરુજીને એમ થયું આજે આ મને છેતરે છે અને હું એને જો જ્ઞાન આપીશ તો આખી દુનિયાને છેતરશે, એટલે આ જ્ઞાનને લાયક નથી. એના શિષ્યને કીધું મારા સામે બેસ. સામે બેસાડ્યો. એને કીધું આંખ બંધ કર. આંખ બંધ કરી. અને જેવી આંખ બંધ કરીને એવો હિમાલયની ટોચમાંથી નીચે પડ્યો સીધો ઋષિકેશમાં. અને જ્યાં આંખ ખોલી ત્યાં ઋષિકેશ ન દેખાય પેલા યોગી કે ન દેખાય હિમાલયની ટોચ. આપણે એમ થાય કે આ તો સામાન્ય બાબતે થાય કે ન થાય? હે, થાય કે ન થાય? આ તો સામાન્ય બાબતે, પણ એને કેટલું બધું એની જિંદગીમાં એને આટલું જ કપટ જો એના ગુરુની પાસે કર્યું તો એની જિંદગીમાં કેટલું ગુમાવ્યું, કેટલા હદે ચડ્યો હશે. વૈકાને હિમાલયની ટોચ ઉપર કેટલા હદે ચડ્યો હશે, પણ આટલું જ માત્ર કપટ કર્યું એના ગુરુની સામે. તો આજે શિષ્યની દશા શું થઈ? દશા શું થઈ શિષ્યની? એનો બધો જ પરિશ્રમ એને ગયો, ગુરુનો પુરાજીપો મળ્યો, યોગનો અભ્યાસ કર્યો તો એ બધું ફેલ ગયું, પાણીમાં ગયું. આ કપટ આવું નુકસાન કરે હો, આપણા જીવનની અંદર આટલી નુકસાની પહોંચાડે.